કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ ગત તારીખ 28/4/2026ના રોજ જાહેર થયું હતું, જેમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર ભવ્ય જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને 3 બેઠકો મળી હતી. જનમત મુજબ હવે નગરપાલિકાની સત્તા ભાજપના હાથમાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવા એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર કેશોદની અધ્યક્ષતામાં આગામી તારીખ 19/5/2026ના રોજ બપોરે 3 કલાકે નગરપાલિકા સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાશે. નગરપાલિકા પ્રમુખ પદ પ્રથમ 2.5 વર્ષ માટે બક્ષી પંચ મહિલા માટે અનામત હોવાથી ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રિપોર્ટ પાર્લામેન્ટરી સમિતિને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે કેશોદના પ્રથમ નાગરિક તરીકે કોની પસંદગી થશે તેને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ અને અટકળો તેજ બની છે. રિપોર્ટર હર્ષ બરડા, A to Z ન્યૂઝ, કેશોદ. પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 26/4/2026ના રોજ યોજાયેલ હતી અને આ ચૂંટણી બાદ મતગણતરી તારીખ 28/4/2026ના રોજ રાખવામાં આવેલ. મતગણતરી બાદ ચૂંટાયેલા તમામ સભ્યોની ગેજેટમાં પ્રસિદ્ધિ પણ 28/4/2026ના રોજ કરવામાં આવેલ હતી અને એના અનુસંધાને આગામી તારીખ 19/5/2026ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની થાય છે, જેના અનુસંધાને આદરણીય કલેક્ટર શ્રી જૂનાગઢ તરફથી એજન્ડા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આગામી તારીખ 19/5/2026ના રોજ બપોરના 3 કલાકે કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી શ્રી કેશોદના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે.